ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ભાઈ ટાઈમ થયો હે 8 અને આપણે એને સિરાવી લીધો હે અને આજે છે ને ભાઈ પાડોશીનો ડૂસો ખારવા જવાનો હે, એક ફેરો ભરવા જવાનો હે. એને કાલે આઈસર આવ્યું હતું અને આઈસર જઈને ઉતારી લીધો ને ત્યાં છાંટા ચાલુ થયા હતા તો આજીવન ત્યાં રહી ગયો હે. તો એક જાકડો થાય તે ભરવા જવાનો હે. જય શ્રી કૃષ્ણ દાયરાને હીરાવી લીધું. રોટલી બટકા કર્યા હતા તે અરુને આજ ખાધું, નકર ના ખાઈ. રોટલી બટકા હતા ને તે સારું ખાઈ લીધું ને ફરી ઘાણા કરે ને મારે સમજવાથી પોતા કરવા એવું છે. બાકી તો હવે આજે શું કંઈ કામ એવું છે નહીં. હા, ત્યાં જો ત્યાં ચોખ્ખું કરવાનું હે, બાકી હોલ ભરી દેવાનો એટલે હવે કાલને લગભગ પરમદી હારવાનો થાય. એટલે મળીએ પછી. હાલો ભાઈ, આપણે હે ને ડૂસો ભરવા જવાનો હતો પણ ત્યાંથી હું કેન્સલ. જોકે ત્યાં વરસાદ કાલ બહુ હતો, પૂર હતો તો હજી પાણી ભર્યું હે તે આજે આપણો ચાલુ કરી દીધો હે. જી હરાણો હોય આજે ઓલતા લગભગ ભરાઈ જ જાહે, ભરી જ દેવો હોય. તો એક ફેરો નાખી લીધો, બીજો ફેરો ભરી અમે એવું હે. અને હાલો આજે હે ને હારી જ નાખો હે. આ ફૂઈ ભત્રીજી બરમાં બહુ છે કે આજે આપણો હારી જ લેવું. તમે બે નથી કરી. હા, બર ભાંગી નાખે જો એટલો હે ને ઢાકલ રાખ્યો હોય. એવું તેવું થાય તો તાલપત્રી વારવાની જ રહી. હાલો મંડી હારવા. હાલો ભાઈ, ટાઈમ થયો હે 12 અને ફાઇનલી અમે એને ભરી લીધો હે. હવે અહીં બેગ ભારીઓ આવે એમ હે. એ હજી આજે હેઠો પડ્યો ને માથે ચડાવી દેવાનો હે. અહીંયા થોડીક જગ્યા રાખવાની હે, બાકી આ બધો ભરાઈ ગયો હે. હોલમાં ગરી એટલે છે ગયા હોલમાં ગર ઉકરાટ એવો ઉકરાટ ને મામા ક્યાંય તો સાઈ પાકી જાય. પતરા તો સળીને ત્યાં તો હવે પૂર. અને મારો વિચાર એવો છે કે આગળ તાકે જઈને ડોયલું રેડવું ફેલ થઈ ગયા. રેડી દેજો ગોકરભાઈ મામા રેડે. ગોકરભાઈ બાપા બે ઈ ત્યાં ટાકે પાણી ઈ કે નાવું છે મરી અહીંયા તો બાકી ઉકરાટ વધારે, બહુ ઉકરાટ. પવન જ નમે. પવન નથી એટલે તો લાગવાનું જ છે. નમીના કરી નાખે એવું હે. હાલો જો બધા પાણી પીધા પી જયારે ઈ તો પછી એમનો ધાર વહી છે. હવે છે ને આ જોવાય બપોર પછી હારી ને વરી આ આદર જેવું છે તે વરી બે ઠેકાણા ક્યાં ક્યાં ઢાંકવા હવે જોવાય. ઉમેય ડૂસો તો વધી પડશે ને. ઈ તો મલક વધીએ ડૂસો અવાર અનલિમિટેડ છે. હવે જે આ હેઠો પડ્યો ને એ માથે સળાવી દે. હું હોલ ભરાઈ ગયો ને પછી છે ને બધા નાઈ ધોઈ લ્યો. નહીં તો માં જો રોટલા કરે હે, રોટલા કરે એટલે હે ને ગરમા ગરમ બધી ખાઈ લે. માં આજે કઈ હાલો ભાઈ, ટાઈમ થયો હે 1:30 ને અમે હે ને બપોરા કરી અને ડૂસો ઢાંકી લીધો તો વરસાદ મીંડો આવી ગયો હે. નેવા હાલતા થઈ ગયા એટલી વારમાં. એટલી વારમાં ધડા બળી ગયો. હજી મેં બસ સીપીઓ સોડાવીને ટ્રેક્ટર મૂકી લીધું. ડૂસો નામે ઢાંકી દીધો હતો. હા માંડો દેવા હજી આવે જ છે. આજ તો હે ને બહુ ગરમી એટલે બહુ હજી ઉપલા વાગમાં તો બહુ
જો આમ થાંભલા હે ને ઈ નથી દેખાતા. એ તો હજી આમાં પાણી ફોડાવવું પડે. યો આ પાણી હાલશે આગળ. ફૂલો તો હજી આવે હે. આ આવીએ ને એ તો આવ બાકા જીકી બોલાવીએ એવો હે. આમ ખેતરમાં દેખાય કે આવે એમ. હાલો ભાઈ, ટાઈમ થયો હે 3 ને આપણે હે બાકા જીકી બોલાવી ગયો. હજી વરહે જ છે. જો પાણી કાઢી ગયો. જોઈ લ્યો જાય. હજી બાકા જીકી બોલાવે ભાઈ. વાસઠું હાવ આવી ગયો. હમણાં પાણી બાદળ કાઢી ગયો. એને મને એમ છે જીપીએસથી વાવણા કરાવીએ. હજી સામાં કંઈ નાખ્યા નથી. પાણી બાદળ વૈયા આવે. તરાવ ભરાઈ જાય તો આપણે વાવી દેવામાં સહી. તરાવ ભરાઈ જાય એટલે આપણે વાવી દેવાનું. પાણી જો કે આવી જાય આ જવતા કરી. બાકાજી કી બોલાવી ગયો ભાઈ. હજી ચાલુ જ છે ગાજે. હાલો ભાઈ, ટાઈમ થયો છે 7:30 ને આપણે હે ને ભાઈ ભેંસો ગણ્યું નહીં દોઈ લીધી. દોઈને ચા પાણી પી લીધા ને હવે હે ને જ્યાં અહીંયા તાજો ફૂઈ પતરીજી શું કરો? કેરીની ચટણી. હા એ હે ને જો કે બહુ ભાવે અમને. કેરીની ચટણી તો બહુ ભાવે બધાયને. એમ બધાયને એવી ભાવે આખા ઘરને. હા એ તો થાય જ ને. હા તમે ચટણી બનાવો ને હું દૂધ દઈ આવું. હા દૂધ દઈ આવું તો આવી જાઉં તો તમે તૈયાર રાખશો કે ના? હા હા એ પાકો. હવે હે ને આપણે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો. અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. વળી પાછા કાલે નવા વ્લોગમાં. તો આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.